કે અમારી લિફ્ટ થોડીક ડગે મગી છે થોડીક. ગુડ મોર્નિંગ ઇન્સ્ટાગ્રામ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. તો સૌથી પહેલાં મિની વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને સૌથી પહેલાં મોર્નિંગમાં આવવાની સાથે આપણું કામ હોય છે શૂટિંગ કરવાનું. તો જો ટકાટક આપણે અહીંયા શૂટિંગ કરી લીધું છે. અને શૂટિંગ કર્યા પછી આપણે ગણપતિ દાદાને અગરબત્તી કરી લીધી અને ગણપતિ દાદાને આપણે બે હાથ જોડીને નમસ્કાર કરી લીધા. પછી બેહી ગયો જયભાઈની યારે થોડાક ગપાટા મારવા અને થોડીક બાકાજીકી બોલાવવા. તો અહીંયા ફાઇનલી આપણે થોડી ઘણી વાતચીત કરી લીધી ને ગપાટા મારી લીધા. પછી ઘરે જમવા જવું હતું તો આપણે આપણા શોપિંગમાંથી નીચે ઉતરવાનું હતું. પણ જયભાઈ અત્યારે ગોતે છે લિફ્ટવાળાને, કારણ કે લિફ્ટમાં કાંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે. અમારી લિફ્ટ થોડીક અચકાઈ છે કેમ કે અમારી લિફ્ટ થોડીક ડગે મગી છે થોડીક. પછી તો પહોંચી ગયા આપણે શ્રી ચામુંડા ડેરીએ. તમને બધાને વ્લોગમાં જોતા હશો એટલે ખબર જ હશે. આ આપણા મિત્રની ડેરી છે ને અહીંયા મળે છે ગોરવું. ગોરવું લઈને નીકળી ગયા ઘરે જમવા. જમીને પછી પહોંચી ગયા આપણે ભવાની ટોયઝ હાર્દિકભાઈની દુકાને રમકડાની, કારણ કે આપણે કરવાનો હતો સોદો. ના ના મસ્તી કરું હો, આપણે સોદો નથી કરવાનો, આ તો ખાલી વાત છે. પછી હાર્દિકભાઈ પાસેથી આપણે લેવાની હતી પ્રોપર્ટી ફાઇલ, કારણ કે આપણે લોનનું કામ કરી છીએ. તો આ લઈ લીધી આપણે પ્રોપર્ટી ફાઇલ અને આપણે થતા હતા રાજી, કારણ કે કામ થાય એટલે રાજી તો થવું જ પડે ને. પછી નીકળી ગયા આપણે ઉમિયા સર્કલ તરફ ને અહીંયા જોયું તો અહીંયા બહુ સનરાઈઝ બહુ બેસ્ટ આવતું હતું. તો તમે જુઓ, મેં અહીંથી થોડુંક કેચઅપ કરી લીધું કારણ કે મને બહુ બેસ્ટ લાગતું હતું. પછી ઓફિસે પહોંચ્યા ને જયભાઈ અત્યારે ફાઇલ ઓપન કરી લીધી ને જોતા હતા અને અમે બે રાજી હતા, કારણ કે કેટલાય દિવસથી કામ થતું નહોતું ને ફાઇલ આપણા હાથમાં ફાઇનલી આવી ગઈ હતી. પછી રાતના પહોંચી ગયા હતા શ્રીરામ મોબાઈલે, કારણ કે અહીંયા આપણે થોડુંક શોપિંગ કરવાનું હતું. એ કોને? મારે નહીં, જયભાઈને લેવાની હતી આપણે ઘડિયાળનો બેલ્ટ અને મોબાઈલ માટે કવર. તો ફાઇનલી અહીંયા મોબાઈલ માટે કવર ને ઘડિયાળનો બેલ્ટ આપણે લઈ લીધો. જો મિની વ્લોગ તમને બધાને સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને નેક્સ્ટ મળીએ બીજા મિની વ્લોગમાં.